નમસ્કાર મિત્રો, હું છું સંજય સોઢા। વિડીયોને સ્કીપ ના કરતા, વિડીયોને બને એટલો શેર કરજો। આજનો વિડીયો ખાસ છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ કે નિરાધાર લોકો હોય, રોડ ઉપર રહેતા હોય, ઘર છોડી નીકળી ગયા હોય, માનસિક ત્રાસ હોય યા તો દિમાગી હાલત, માનસિક મતલબ કહેવાય ને પાગલપણ જેવું હોય, એવા રસ્તા ઉપર પડી રહેતા વ્યક્તિઓને શોધીને લાવવા, એમને નવડાવવા ધોવડાવવા, એમને કપડાં પહેરાવવા, 2 ટાઈમ જમાડવાનું અને ઊંઘવા માટે મતલબ કે ઓટલો અને ખાટલો બંને વસ્તુ આપતા। સાથે 2 ટાઈમ આપણે રેલવે સ્ટેશન, આણંદ રેલવે સ્ટેશનની આગળ નિઃશુલ્ક ફ્રીમાં 2 ટાઈમ ભોજન પૂરું પાડવાનું। લાવારીસ લાશ હોય, ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય, એની પરંપરાગત એની અંતિમ વિધિ કરવી। મેડિકલ કોઈને ઇસ્યુ હોય તો મેડિકલ ઇસ્યુમાં પણ સપોર્ટ કરવો। તો સેવાકીય પ્રવૃત્તિમાં ઘણા બધા એવા કામ છે જે મને ખબર છે ત્યાં સુધી તો મેં તમને કહી જ દીધું। પણ આજે વાત એવી છે કે અહીંયા જે છેલ્લા 2.5-3 વર્ષથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ એનો એક આશ્રમ બાંધેલો, અને અહીંયા આ એ જ જગ્યા છે, ત્યાં આગળ બધો એને ખાવા પીવાનું રહેવાનું અહીંયા આપણે સેવા કરતા હતા। પણ આ નગરપાલિકાની જગ્યા હોવાના કારણે આજે આ જગ્યા ખાલી કરવાનો આદેશ છે, અને આપણે સરકાર સામે કોઈ બાથ ભીડાય એવી નથી, કેમ કે જગ્યા આપણી છે નહીં, કાયદેસર સરકારી છે, ને આપણે અત્યાર સુધી વાપરી એના માટે આપણો આભાર માનીએ છીએ। પણ હવે પ્રોબ્લેમ એ ઊભો થયો છે કે 2.5-3 વર્ષથી એ જે રસ્તા ઉપરથી લોકોને આપણે અહીંયા લાયા, હવે અહીંયાથી ખાલી કરવાનું થયું તો રસ્તા ઉપરથી લાયા હતા ને અત્યારે ફરી આપણે રસ્તા ઉપર કઈ રીતે મૂકવા? વિડીયો બનાવવાનું માધ્યમ એમ છે કે કોઈ વ્યક્તિ એવો હોય, કેમ કે લોકો દાન ઘણું બધું કરે છે, જ્યાં બહુ મોટું સંસ્થા છે, કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, અબજો રૂપિયાની પ્રોપર્ટી છે, ત્યાં જ બધું દાન મળે છે। પણ આવી નાની અમથી સંસ્થા, નાની અમથી જે ટ્રસ્ટ જે શરૂઆતના બેઝ ઉપર છે, જ્યાં ખરેખર દાનની જરૂર હોય, ખરેખર જગ્યાની જરૂર હોય, જમીનની જરૂર છે, તો વિનંતી એટલી કરીએ છીએ કે તમે નાની મોટી સેવા કરો। આજે આ ટ્રસ્ટને હાલ જમીનની જરૂર છે આશ્રમ બનાવવા માટે। કોઈ એવી જગ્યા હોય, કોઈ એવી જમીન હોય, અથવા તો કોઈ ભાડે આપવા માટે યા તો વાપરવા માટે, કાયમી ના આપે ને એમ કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ મારે જરૂર છે, અત્યારે ખાલી પડી છે, હાલ પૂરતી તમે વાપરો, તો પણ ખાલી વાપરવા માટે આપશે તો પણ આપણે જરૂર છે।